હવે ખનિજની નક્કરતા એટલે શું અત્યારે જોઈ લીધું. તો ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીનો ક્રમાંક આપવામાં આવે છે. જેમ કે ટાલ્ક ખનિજ જે છે એનો આ જે નક્કરતા ક્રમાંક જે છે એ 1 છે. જ્યારે હીરો જે છે એનો નક્કરતા ક્રમાંક 10 છે. હીરો જે છે એ સૌથી વધુ નક્કર છે એટલે એનો ક્રમાંક 10 છે. બરાબર. ટાલ્કનો નક્કરતા ક્રમાંક 1, હીરાનો 10. પ્રશ્ન પૂછાઈ જશે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે ખનિજ જે છે ખનિજની સપાટી ઉપર સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય છે. પરાવર્તન થવું એટલે કે પ્રકાશના કિરણો જે પાછા ફરે એ. બરાબર. અરીસામાં આપણે આપણું મોઢું જોઈએ છે તો એ પરાવર્તન કહેવાય. તો ખનિજમાંથી આ કિરણો જે છે એ પાછા પણ ફરતા હોય છે. ખનિજ જે છે એ અલગ અલગ કલર પણ ધરાવતા હોય છે અને આ કલર જે છે એ એની અંદર કેવા પ્રકારની અશુદ્ધિ જે છે એની ઉપર આધાર રાખે છે. એની અશુદ્ધિઓની ઉપર આધાર રાખે છે. અશુદ્ધિઓની ઉપર. બરાબર. અશુદ્ધિઓના આધારે એ આછા અથવા ઘાટા કલર બનતા હોય છે. ઘેરા અને ઝાંખા જે છે એ આના આધારે બનતા હોય છે. એના લક્ષણોને એ બધું જે છે એની ઉપર આધાર રાખે છે. આમ પ્રાથમિક લક્ષણોને આધારે ખનિજને ધાત્વિક અને અધાત્વિક ખનિજો એવી રીતે વિભાજિત કરી શકાય. ધાત્વિક એટલે કે ધાતુ અને અધાત્વિક એટલે કે અધાતુ. લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાતુ ખનિજો છે. જ્યારે પોટાશ, સલ્ફર, નાઇટ્રેટ, ફ્લોરસ્પાર એ અધાત્વિક એટલે કે અધાતુ ખનિજ છે. બરાબર. અમુક ઈંધણ ખનિજ પણ આવે. ઈંધણ ખનિજ એને ઉર્જા ખનિજ કહેવાય, એને વિશિષ્ટ ખનિજ કહેવાય. જેમ કે કોલસો અને ખનિજ તેલ એ એવા છે કે જે ધાતુ અને અધાતુ એકેયમાં નહીં આવે પણ વિશિષ્ટ એટલે કે ઉર્જા ખનિજમાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો.